પ્રગટ પીઠ કુળદેવી કષ્ટ કાપજો મારી રમાણ કરજો નગાર અવની ઉપર એક છે મને આપતણો સંત 1372 આપ સૂરજ ગઢાયા પાવર પડતો મેલ પડ પંચાળ જમાયા વિક્રમ સંવત 1372 મધ્ય એશિયાના પ્રદેશમાંથી ઘોડાની સોદાગરી કરતા કરતા ખેબરઘાટના માર્ગે થઈ અને ભારત વર્ષમાં આવેલી એક લડાયક પ્રજાતિ ગુજરાતમાં શરૂઆતમાં કચ્છમાં આવ્યા કચ્છમાં કંથકોટનું તોરણ બાંધ્યું અને ત્યાંથી પછી મચ્છુના કાંઠે પથરાળ ભૂમિમાં હરધવલજી વાઘેલા ના રાજમાં એક આખો પ્રદેશ મેળવ્યો અને ત્યાં રહી અશ્વની એક પ્રજાતિ વિકસાવી અને અશ્વની સોદાગરી કરતા કરતા ખૂબ ઓછી સંખ્યામાં આવેલા ગુણવંતરાય આચાર્ય ભલે ઉગ્યા બાણમાં લખે છે કે 2500 થી 3000 ની સંખ્યાનું એક મવાડું મધ્ય એશિયાના પ્રદેશમાંથી નીકળેલું અને જ્યારે મચ્છુના કાંઠે આવ્યા ને ત્યારે 250 થી 300 ની આસપાસની સંખ્યા હતી એમાંથી એક આખા વિસ્તારને પોતાનું નામ આપ્યું કર્નલ જેમ્સ ટોડ ધ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં એવું લખે કે આખા ભારત વર્ષમાં ફેર્યા પછીનું મારું આ અનુમાન છે કે કોઈ જાતિ વિશેષના નામ ઉપરથી કોઈ પ્રદેશ ઓળખાતો હોય એવું મેં પહેલું જો ક્યાંય જોયું હોય તો એ કાઠિયાવાડની ધરતી અને એ પ્રજાતિ એટલે કાઠી પ્રજાતિ ત્રણ પરજ એમાં વડો ભાઈ વાળો એ કાંધાણી વાળા ભાઈઓ દ્વારા આજ આ કાઠિયાવાડની ધરતીના એક જવામર્દ વીર પુરુષ વીર બાવાવાળા બાપુની 200મી પુણ્યતિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમને એ નિમિત્તે મેળ્યા છે શિવ શક્તિ અને કૃષ્ણને માનનારા માણસો છીએ આપણે એટલે હાવ શરૂઆતમાં શક્તિ રમે તો કેમ રમે શિવ રમે તો કેમ રમે અને કૃષ્ણ રમે તો કેમ રમે નાની એવી સ્તુતિ નાની એવી વંદના અને ત્યારબાદ આજના આ પ્રસંગને અનુરૂપ અને આજના આ વર્ગને અનુરૂપ એવી કાંઈક વાતો કરી અને આપ સૌને રાજી કરવાનો અહીંયાથી મારે પ્રયત્ન કરવાનો છે ભાળાભાઈઓના કુળદેવી એ જગદંબા માં ગાત્રાડની સ્તુતિ ત્યાંથી આ મારી વાતની શરૂઆત કરું કે ગજાળી બિરાજી કળા દેવ ગામે હનુમહી પાળ રાબાળ તો માથુના ને હે કૃપાળુ કરંતી ધરમ કુલ દેવી દયાળુ નમામી ગાત્રાડ દેવી કે મોહ માયા કિમી માપ માપો અને માપ મગા રૂપ કા રૂપ આપો એક જાણી વધુ ને વદા ધ્યાન દેવી દયાળુ નમામી ગાત્રાડ દેવી કે વિકાસે કળામાં થતી વંશવાળા અને અમો અંશ આજે તું સે ઉજાળા એ નણિયા સુરેતા હરે લેર લેવી દયાળુ નમામી ગાત્રાડ દેવી દયાળુ નમામી ગાત્રાડ દેવી દયાળુ નમામી ગાત્રાડ
એની હાજરીમાં આજ એક એવા વીર પુરુષની ખાંભીને શબ્દોથી જ વારણ કરવા માટે થઈ અને જ્યારે મળ્યા છીએ શક્તિની વંદના એટલા માટે થાય શક્તિનો ઉપાસક એવો વર્ગ બેઠો છે એટલે અતુલિત બળના માલિક હનુમાનજી મહારાજ એની વંદના પહેલી નહીં રઘુકુળ ભૂષણ મણિ રાઘવેન્દ્ર સરકાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એની વંદના પહેલી નહીં અને શક્તિની વંદના સૌથી પહેલી શું કામ प्रथम गणेश जाको ध्यावत सुरेश आदि विघन हनेश वाह मूषक सुहात है अरे मोर है षडानन के बैल है महेश जू के पंछी हरि विधि को सो सृष्टि गुण गात है तो मूषक मयूर बैल पंछी ने बड़ाई कहां इनकी तो जात कौन बात में निकात है तमाम देवताओं ना वाहन જોઈ લ્યો કોઈ મૂષક નામ ઉંદરડા ઉપર બેઠા છે કોક મયુર નામ મોરલા ઉપર બેઠા છે કોઈ નંદી નામ બળદ ઉપર બેઠા છે અને કોઈ પંછી નામ ગરુડ બાજરી ઉપર સવારી કરે છે આ તમામની તો સવારી થઈ શકે પણ માની વંદના સૌથી પહેલી શું કામ मूषक मयूर बैल पंछी ने बड़ाई कहां इनकी तो जात कौन बात में निकात है तो है भट्ट कृष्णदास राख मात जू की आस क्यों क्योंकि सिंह पे चटी है तो हमें कछु तो करामत है सिंह वाहिनी છે અને આ વિસ્તારમાં કઈ સિંહ એટલે સમજાવવું ન પડે હા હું તો રહું છું અમદાવાદમાં એટલે કાર્યક્રમો લગભગ ગુજરાતમાં થતા હોય એમાં અમદાવાદની ઓલી બાજુ વ્યા જાય ને ત્યાં એને સમજાવવું પડે ખાવજ એટલે હું હાસભાઈ પણ માં ચામુંડા જેની ઉપર સવારી કરતી હોય कवि आपाभाई काळाभाई बळता गाम सोखड़ा ई हावज નું વર્ણન કરતા એક રૂપકમાં લખે છે કે હાવજ એટલે કેવું જનાવર અગ્નિકુંડ જેવી જેની આંખો હોય મચ્છુની ખુઈ જેવું જેનું માથું હોય કરણી જેવી જેનું દાઢું હોય જમૈયા જેવા જેના દાંત હોય કાશીના અખાડે થતા ગોરી સંપ્રદાયના સાધુની જેવી પોહરી કેસરટાયું હોય ને એવી જેની પોહરી કેસરટાયું હોય પોણા બે વાંખનું પૂંછડું હોય થાળી થાળી જેવડા પંજા હોય એક એક પંજાની ખડતાલે એક એક ગાડું ધૂળ ઉડાડતો હોય અને એમાં એકાદો પાણો આવી જાય તો ગામ છોડે કોઈ જાળવાના થડાયરે જઈ અને એ પાણો ભગરતુતી રમતો હોય એક હારે વી બહુના દૂધની છાશ વલોવાતી હોય કે અષાઢનો ઊંડો મેઘ રૂડતો હોય ને એમ જેનું ઘણું ઘૂઘવાટા કરતું હોય એકલા બીજીલા અને ત્રીજીલા હાથીના કુંભાથળ ઉપર જઈને મારે ને એટલે હાથી જેવા જાજરમાન જનાવરનો ભાંગીને ભૂકો કરી નાખે ને
આ જનાવર એટલે હાવજ, અને એ હાવજની સવારી માએ કરી છે. એટલે એ હાવજને બિરદાવતા અમારા બળદેવભાઈ નરેલા નામના ચારણ કવિરાજ એ એક સપાખરૂ પ્રકારના ગીતમાં લખે છે. ગિરીશભાઈ નાખ તો મારી સિંહ તાલા મત કાળ કાળ કાળો હાલી ગયો તે તો ડુંગરા નાખ તો વાવી ગયો સિંહ તાલા મત કાળ કાળ કાળો હાલી ગયો તે તો ડુંગરા તારા અથી અમરે તેરા ચોંડ ફાળી ગયા પથી રે માથે નદી અક તારા કે તકવારેલા તારા કોહલી નડાળો હતી કોટ વાળો કોક વાળો કોણે નશો મત ઝાડો કરતો હુંકાર અને ફાળ વિકુનાળ કાળ હમતો જાણે કા તો નહીં એક થાપે હાંધિયા સુખા અને મત દોરવી સિંહ નાના મત કાળ કાળો હાલી ગયો તો ડુંગરા તારા અથી અમરે તેરા ચોંડ ફાળી ગયા પથી રે માથે નદી અક તારા કે તકવારેલા તારા આદેશ શિક્ષકો આદેશ વાળો કોટ વાળો ફાળે નિશા મત ફાળો કરતો હુંકાર અને ફાળો વિકરાળ કાળ હંતો જાણે કાળ છૂટે નહીં એક થાપે હાંધિયા સુખા ભરેલો રોષને ઘરે ફૂલ પીને પાછા ભરે લાગેલો હોય તો કદી ખાય ના આકાશ છેતરી ખાતરો બાંધી કરે નો શિકાર ચડી અટક ફેફરા ફાડે કહેલી અવાજ વીરતાને વરેલા છે વીરતા ગંભીરતાને સ્થિરતાને છંદે એવા ફૂલેરા પ્રમાણ વીરોના કંઠીને કરું કવિ કે વખાણે કહેતા ઘુમંતા તાહારા તોડા કરા કમ કે જેને તમે આજે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલા પાત્રોની સામે મૂકી શકો. એમાં આજ આપણે જે વીર પુરુષની 200મી પુણ્યતિથિ નિમિત્તે મળ્યા છે વીર બાવળા બાપુ, એક એવો વર્ગ મારી સામે બેઠો છે. એટલે ખાસ એ વિષયને લગતી ને એની આસપાસની જ વાતો કરવી છે. કારણ કે નિકી પણ ફીકી લગે ભીન અવસરની બાત. અવસર વિનાની વાત એ ગમે એટલી હારી હોય તોય એ સામેવાળાને એટલી અસર નથી કરતી. એટલે આજ જે સમુદાય મારી સામે બેઠો છે અને જે વીર પુરુષની ખાંભીને જુવારણ કરવા માટે થઈને આપણે સૌ મળ્યા છીએ, આખી દુનિયામાં ઇતિહાસમાં જે પ્રસિદ્ધ પાત્રો છે ને એમાં એક બે ત્રણ હું તમને ત્રણેક પાત્રો ગણાવું. આખી દુનિયાને ગાંધારીની ખબર છે. પોતાનો પતિ આંખે ભાળી નથી શકતો એટલે મારે દુનિયાને જોવાય નહીં, પોતાની આંખ ઉપર પાટા બાંધી દીધા. ગાંધારીની આખી દુનિયાને ખબર છે. પણ આ કમરીબાઈમાં નાજા બાપુને દાંત નહોતા, પ્રસંગ બહુ જાણીતો છે. પણ દાડમની કળી જેવા પોતાના 32 દાંત ખાલી એક મેળા ઉપર કે બોખા મોઢાની વેદના તો જેનું મોટું બોખું હોય ને એને ખબર પડે. પોતાના દાડમની કળી જેવા 32 દાંત પાડી નાખ્યા. ગાંધારીએ તો પાટો બાંધ્યો હતો, એને આંખું ફોડી નહોતી. કમીબાઈ માએ તો પોતાની આંખું ફોડી નાખી હતી. એમ મહારાજા કરણ હવાપોર, હજી આજના દિવસે હવાપોર દી એ કરણનો કહેવાય.
કર્ણના જીવનનો એક પ્રસંગ, હોમ હવન હાલતા હતા અને એમાં હોમવાના જે કાસ્ટ હોય એને સમિત કહે. એ સમિત જ્યારે પલળી ગયા ને, માવઠું થયું, અચાનક વરસાદ થયો. કૌરવો પાસે ગયા. કૌરવોએ કીધું ભાઈ બધું પલળી ગયું છે, આમાં કાંઈ દેવું કેમ? પાંડવો પાસે ગયા. પાંડવોએ એ જ વાત કરી કે બાપા સમિત દેવા એ કાંઈ મોટી વાત નથી, પણ બધાય સમિત બધાય કાસ્ટ એ પલળી ગયા છે, તમને દેવું હું? અને ત્યારે મહારાજા કરણ પાસે ગયા અને મહારાજા કરણે પોતાની ઘોડારમાં ઉપલા વડા ફેલ આ બધાય કાઢી અને યજ્ઞ માટે સમિત માટે થઈ અને આપી દીધા હતા. ઓલા પાસે હતું પણ એને એ દ્રષ્ટિ નહોતી. આ કરણના આ પ્રસંગને આખી દુનિયાને ખબર છે, પણ જસદણ ઓઢા બાપુ ખાચર એને લાપસીનું અન્નક્ષેત્ર ચાલુ કરેલું. એ સમયે તે કાઠીનો વાણીનો વિવેક કેવો હોય, એ અન્નક્ષેત્ર હોય ને તો એને અન્નક્ષેત્ર ન કહેતા, એને રાજનું રહોડું કહેતા. ઓઢા બાપુ ખાચર જસદણ એને રાજનું રહોડું ચાલુ કરેલું અને લાપસી જમાડતા દુકાળના સમયમાં. એમાં માણસોની હાર જોઈ એટલે કીધું બાબા આટલા બધા માણસો કે બાપુ મગ બાફડા થઈ રહ્યા છે, માણાને હિંગોળગઢ મોકલ્યો છે, એ લઈને આવે ને એટલી વાર લાગશે કે બાપા મહેમાનને વાટ ન જોવડાવાય. અને પોતાના ગઢમાં રહેલા હાથી પગા ઢોલિયા એના એવું ઉપડાને પાયા કાઢી અને આપી દીધા અને એનાથી ફરી પાછું પોતાનું રાજનું રહોડું ચાલુ કરાવ્યું. આજ દુનિયાને કરણની ખબર છે. ઓઢા બાપુ ખાચરના નામથી આપણો સમાજ અને આપણાથી નજીક રહેલા વ્યક્તિઓ એટલા જ કદાચ પરિચિત હોય છે. એમ નીમ તો આખી દુનિયામાં બધાય લેતા હોય છે અને એ કઈ મોટી વાત નથી. નીમ સહન કરી શકે એવો માણસ હોય તો એવું આકરું નીમ લે અને મારીને તમારી જેવા કદાચ, આમ તો મારી જેવા કહેવાય, હું તમારી જેવા તો ન કહી શકું, પણ મારી જેવો કોઈ વ્યક્તિ અસહનશીલ વ્યક્તિ હોય તો એ એવું એ નીમ લે ને બાપા અડદ નહીં ખાવાના, ને એમાં કોકને ત્યાં જાય ને અડદિયા પીરહાય એટલે તરત કે આખડી રે આખડી તું સો મારી માં, અડદ ઉપરથી ઉતર ને મગ માથે જા. એ નીમ લેન તોડી નાખે એની વાત નથી. આખી દુનિયામાં નીમ તો બધાય લેતા હોય છે, પણ કાઠીનું નીમે કાંઈક આકરું હોય. બાવળા બાપુ દીવો, હમણાં હરેશભાઈએ જેમ વાત કરી એમ દીવો કરે અને દીવામાં દિવેલ પૂરે અને દીવાને પ્રજ્વલિત ભગવાન સૂર્યનારાયણ એના સતના આધારે કરી દેતા હતા. આ વાતે આપણને બધાને ખબર છે. એક દી દાન બાપુ પાસે જઈ અને વાત કરી કે બાપુ જગ્યામાં કદાચ જો દિવેલ ઓછું હોય ને તો વરહદીનું દિવેલ જેટલું થાય ને એટલું હું દઈશ, પણ બાપુ આ રોજનો રખડપાટ ને ભેગું દિવેલ લઈ અને નીકળાતું નથી. પણ દાન બાપુ તો આ કળિયુગનો હાજરા હજુર ઠાકર, કાઠી થોડું ઉજવણ કર્યું વધારણ વાના, તને સંભાળે સુખ ઉપજે તું તો દખ ભંજન દાના. બાપુએ કીધું બાબા એની જરૂર નથી, પણ ભગવાન સૂર્યનારાયણ ઉપર અને મારા ઠાકર ઉપર મને એટલો ભરોસો છે કે હવે દિવેલ પૂરવાની જરૂર નથી, ખાલી વાઈટ રાખી અને સામે ઉભો રહેજે અને ભગવાન ભાસ્કરી દીવાને પ્રજ્વલિત કરશે. દાન બાપુનું પોતાનું ભજન કેવડું હોય છે કે એને આ હાવ ક્ષણવારમાં આ વાત કહી દીધી. એનું કારણ એ છે દીપચંદીમાં કે દૈવાણ ધરવર ચડે તે ગાનના ઠગના લડે,
આ વાડી કોઈ એમ દાન બાપુનું કહેવું. અને એના પછીની વાત આપણને બધાને ખબર છે કે જ્યારે જ્યારે બાવાવાળા બાપુ દીવો લઈ અને ઉભા રહ્યા હાથમાં ખાલી દિવેટ હોય, એમાં દિવેલ પૂરેલું ન હોય અને ખાલી ભગવાન ભાસ્કરનું આરાધન કરે કરવામાં બે કડીઓ હરેશભાઈ બોલ્યા મોટા ભાગે અમે ત્રણેય પુનરાવર્તન નહીં કરીએ, એકની એક વાત વારંવાર નહીં કરીએ એટલે. અને ભગવાન ભાસ્કરનું એ આરાધન વીર ભાવવાળા બાપુ એ દી ઉગે ભગવાન ભાસ્કરની સામે જોઈ અને એનું આરાધન કરે કે દસ ગર્ભે ફક્ત જણસે ચક્કન ચાનન લક્કા રસંગા દસ ગર્ભે ફક્ત જણસે ચક્કા ચાનન લક્કા રસંગ ભૈયા મત લક્કા કે સર પ્રક્કા ભલત ઉમંગા લીલંગા ભગવાન ભાસ્કરનો સાક્ષાત ખર્ચો શું હોય એ જોવું હોય ને તો નાનેધારી ઉમેશભાઈને જોઈ લે એટલે નક્કી થઈ જાય કે સુરત મહારાજની ઉપર જો તમને અનહદ ભરોસો હોય તો એ તમારું ગમે એવું અટકેલું કામ હોય એને પૂરું પાડી દે. એમ ભગવાન ભાસ્કરની સામે ઉભા રહે એમ ખાલી આરાધન કરે ને એ દીવામાં દીવો પ્રગટી જાય અને એ દીવો પ્રગટ્યા પછી એ પોતાના દૈનંદિન નિત્યના કામ માટે થઈ અને નીકળે. આપણને બધાને ખબર છે કે બાવાળા બાપુ ઘમસાણનાથજીની કૃપાથી, એમની દયાથી, એમના આશીર્વાદથી એમનો જન્મ થયેલો અને 28 જ વર્ષની એમની આવરદા એ ઘમસાણનાથ બાપુએ જે તે વખતે બરવાર રાણીવાળાને કહી દીધેલી પણ મરદા મરણો હક હે બારાન માથે 20. મરદ મળાનું જીવન કેવડું હોય તો કે મરદા મરણો હક હે બારાન માથે 20. ત્યાં તો અણભંગ આફળે અને સમર્પી દિયે શીશ. અને પનરથી પચવી લગી અકલે બને ઇન્સાન. લીમડી રાજકવિ શંકરદાનજી દેખાનો બહુ અદ્ભુત દોહો કે પનરથી પચવી લગી અને અકલે બને ઇન્સાન, બાકી હાઈઠે ન હાપડે એને ગાયક શંકરદાન. એમ 28 જ વર્ષની એની ઉંમર હતી પણ જાતે બાપુ કી જમી અને કરેલ પરાક્રમ કોઈ તો કુળ લજાવણ નીપજો એનું જીવન ધીકતા જોઈ. પોતાના બાપનો ગયેલો ગરાસ 8 જ વર્ષની ઉંમર હતી અને રાણીવાળા બાપુ એમનો જ્યારે સ્વર્ગવાસ થયો ને ત્યારે જો બાવાળા બાપુની 8 વર્ષની ઉંમર હતી ને એને કીધું તો જોજે હો આ જમીન એ આપણો ગરાહ એને પચાવેલો છે, એની ગરાહ ઘેરે કરવાનો છે. પણ આટલું તો બહુ થઈ પડે ને, કેમ કે આ ઈશારામાં સમજી જાય ને એવી કોમ છે. હું મારા ઘણા કાર્યક્રમોમાં આપણા સમાજનો, આપણી જ્ઞાતિનો, આપણા ભાઈઓનો કાર્યક્રમ હોય એમાં તો કહું જ છું, પણ ઇતર સમાજના કાર્યક્રમો હોય ને એમાં ખાસ કહું કે આપામાં હોય ને એ છાપામાં ન હોય. ગમે એવડું છાપું હોય વાંચો, છાપામાં જે આવતું હોય એ તો આપામાં આવે, પણ જે આપામાં આવે ને એ પછી છાપામાં ન આવે. અને કોઈ પણ વાત કહે એટલે એનો જરતે પુરાવો દેવો પડે, નકર તો આ માનતા જ નથી લોકો. દીકરીનો સંબંધ નક્કી થઈ ગયેલો, આપણને બધાને ખબર છે કે દીકરીનો સંબંધ નક્કી થયો, વેવાઈ મળવા આવેલા બેઠા હતા અને એ સમય એવો હતો સંબંધ નક્કી થઈ ગયો હોય, સંબંધ થયો ન હોય ને ત્યાં સુધી ગામમાંથી પોતાના જ્ઞાતિબંધુઓ, પોતાના ભાઈઓ આવે ને તો એ મહેમાનને પોતાની ઘેરે ન લઈ જાય, અહીંયા ચા લઈ અને આવે અને અહીંયા ગઢમાં જ એમને ચા પાય. ચા પાવા માટે મહેમાન આવેલા ને એમાં
એક મહેમાને એના નજીકના સંબંધી છે, આપણે તો મામા ફૂઈમાં થાય એટલે અંદર અંદર એકબીજાને ક્યાંક ને ક્યાંક સંબંધ અડતા હોય, એને સંબંધમાં થતા હોય છે એટલે ધીમેકથી કીધું કે બાપા તમારી બાજુ દારની સિસ્ટમ હશે નહીં? એને કીધું કે હા અમારે 200 ફૂટ જાય ને એટલે પાણી આવી જાય, 200 ફૂટે પાણી છે એટલે અમારે દારની સિસ્ટમ છે. આ વાત પૂરી થઈ અને જે ભાઈઓ આવ્યા હતા એ તો ચા પાઈને વયા ગયા, પણ આ દીકરીના બાપે વિચાર કર્યો આ મહેમાન આવ્યા હતા એને મને એવું શું કામ પૂછ્યું કે તમારી બાજુ દારની સિસ્ટમ હશે? બહુ વિચાર કર્યો એટલે પછી નક્કી થઈ ગયું હા એ મને એટલા માટે એમ કહેતા હતા કે દારની સિસ્ટમ હશે, તમારા ગામમાં કૂવા નહીં હોય નકર દીકરીને કૂવે નાખી દે અહીં દેવા ન આવત અને પછી એને ન ગોઠવું. આ આવડત ઈ જો ક્યાંય હોય તો એ આ એક જ્ઞાતિ વિશેષ પૂરતી મર્યાદિત છે. એવા જ્ઞાતિ ભાઈઓની વચ્ચે આજના દિવસે એક એવા કાર્યક્રમ નિમિત્તે મળવાનું થયું છે. ભાવાળા બાપુના જીવનના અસંખ્ય પ્રસંગો, એમના ઉપર ગુજરાતી ફિલ્મ બનેલી અને એટલા બધા પ્રસંગો, પણ બધાય પ્રસંગો અમે અલગ અલગ પ્રસંગો બધાય ભાઈઓ વારાફરતી કહીશું. સૂરજનારાયણ ની અસીમ કૃપા, મેં કીધું ને કે નીમ છે ને એ લઈ તો બધાઈ લે પણ પાળી શકવું ને એ બહુ અઘરી બાબત છે. જેવું નીમ ભાવાળા બાપુને હતું આવું આવું કાઠી સમાજમાં તમે ત્રણેય પરજમાં લઈ લ્યો તો ત્રણેય પરજમાં તમને એ દાખલા જોવા મળે. જોગીદાસ બાપુના બાપુ હાદા ખુમાણ ની આવી જ એક વાત. સવારમાં નિમી 11 હતી અને દાંતણ કરતા હતા. જુવાન ભાઈઓ આવ્યા ને એને કીધું કે બાપા હાદા બાપુ આપણે નિમી 11 છે, નીમ લેવું છે, જે નીમ લઈ 3.5 મહિના પાળવું પડે. એટલે બધાએ પોતપોતાની રીતે નીમ લીધું કે ભાઈ અમે ગાયોને ચારો નાખીને પછી જ ભોજન લેવું, અમે કીડિયારું પૂરશું. હાદા બાપુને કીધું બાપુ પહેલું નીમ તમે લ્યો. હાદા બાપુએ કીધું બાપા મારી હવે ઉંમર થઈ ગઈ, મારે રોંઢો થઈ ગયો છે, હવે હું નીમ લઉં પડે ન પડે? કે નહીં બાપુ તમે નીમ લ્યો ને તો જ અમારે બધા નીમ લેવું છે. અને હાદા બાપુ નીમ લ્યો, દાંતણ કરતા હતા, હાથમાં દાંતણ હતું અને દાંતણના 2 ચીરિયા લઈને આમના આકાશમાં ઉલાડ્યા અને એમ કીધું ભગવાન ભાસ્કરની સાક્ષીએ કહું છું આ હવળા પડે ને ત્યાં સુધી જીવવું છે, જેથી અવળા પડે ને તેથી દેહ પાડી નાખવો છે. અને ભગવાન ભાસ્કર એની લાજ રાખી હતી 3.5 મહિના સુધી. દાંતણ કર્યા પછી ચીરિયાને ઉલાળે ને જમીન ઉપર પડે એટલે હવળા પડતા હતા. આ દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવા દાખલા. ભીષ્મને આખી દુનિયા ઓળખે. 175 વર્ષની ઉંમરે અર્જુનની સામે આવી અને ઉભા રહીએ અને અર્જુનને પરસેવો વાળી દે, અર્જુનને તો પરસેવો વાળી દે, કૃષ્ણને પરસેવો વાળી દે. એ દાદા ભીષ્મને બધાય ઓળખે કે એને મકર સંક્રાંતિ સુધી પોતાના મોતને પોતાના શરીરથી દૂર રાખ્યું હતું. આ બધાને ખબર છે. પણ આવો ને આવો કાઠી સમાજમાં એક દાખલો, હડલાનો એક વીર પુરુષ એટલે આલિક બાપુ કરપડા 3 ટક સુધી પોતાના બાપના કહેવાથી પોતાના મોતને પોતાનાથી દૂર રાખ્યું હતું. દુનિયાને એના વિશે એટલી ખબર નથી. એવા અસંખ્ય દાખલાઓ, એક દાખલો હું અને તમે લેવા જઈએ ને તો એક વ્યક્તિના એક પાત્ર ઉપર આખી રાત બોલી શકાય. એટલે જ હમણાં નામ બોલ્યો હતો. સુરત દેવળથી સૂર્ય યુવા ગ્રુપ એ અહીંયા પધાર્યું છે. આપણે બધાય જોઈ શકીએ એવો વિકાસ સુરત દેવળ સંસ્થાનો એ આ યુવાન ભાઈઓ દ્વારા થયો છે. અને ક્રાંતિની શરૂઆત છે ને હંમેશા ચાની કિટલીએથી જ થાય. એર કન્ડિશન ઓફિસમાં બેહી અને કોઈ દી ક્રાંતિ થઈ જ નથી. અને ક્રાંતિ જો કોઈ કરી શકે ને તો યુવાનો જ કરી શકે. ઉડા દે નીંદ આંખોं की कहानी उसको कहते हैं, जलाकर खाक कर रख दे जवानी उसको कहते हैं. એવા યુવાન મિત્રો એ સુરત દેવળથી અહીંયા સૂર્ય યુવા ગ્રુપ પધાર્યું છે. કાંધાણી વાળા ભાઈઓનો આખો આ પરિવાર અને અહીંયા બેઠેલા તમામને અમે કલાકારો તમામ આપ સૌ ભાઈઓનું શબ્દોથી સ્વાગત કરીએ છીએ અને આપ સૌની જે દાદાના દેવળની સેવા છે એને અમે બિરદાવીએ છીએ. આપણે બધાય જાણીએ છીએ કે આ યુવાન ભાઈઓએ સુરત દેવળ આજે એક સમય હતો કે આ સમાજના ભાઈઓ પૂરતું મર્યાદિત હતું. આજે એવો સમય છે
કે હું તો અહીંયા અમદાવાદમાં રહું છું એટલે અમદાવાદની આસપાસ જે માણસો હોય ને ક્યાંક જાતા આવતા હોય ને એની યારે વાત થતી હોય ઈ એમ કહે કે તમારા ઈષ્ટ દેવતા છે સૂર્યનારાયણ ભગવાન, એમનું એક સરસ મંદિર છે સુરત દેવળ, અમારે ત્યાં દર્શન કરવા જવું છે, કોઈ હોય તો જરાક ફોન કરી દેજો ને અમને વ્યવસ્થિત સગવડ મળે. નહીતર આપણા ભાઈઓ પૂરતું મર્યાદિત હતું. આ યુવાન ભાઈઓએ પોતાના હાથમાં એ આખો વહીવટ લઈ અને વડીલોના સહકારથી અને વડીલોની પ્રેરણાથી, આપણામાં જટી લેવાનું તો આવતું જ નથી. વડીલો એમ કહે કે આ જુવાનીઓ તમે તમારી રીતે આ કામ કરો અને એમાં જ્યાં અમારે સલાહ કે સૂચનની જરૂર પડે ત્યાં અમે ઊભા છીએ. એમ વડીલોના સલાહ અને સૂચનથી આ યુવાન ભાઈઓ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આપણે જેટલા બેઠા છીએ એકવાર એ ભાઈઓને જોરદાર તાળીઓથી આપણે બિરદાવવા જોઈએ. અમે ત્રણેય વક્તા છીએ એટલે એવું નક્કી કર્યું કે ભાઈ ત્રણેય અડધો કલાક બોલવું અને પછી બીજા રાઉન્ડમાં ફરી પાછા અડધો કલાક. એમાં કોઈ વિષયનો ઓવરલેપિંગ ન થાય, દરેક પોતપોતાના વિષયની વાતો કરે અને આપ સૌને આનંદ કરાવવાનો અમે પ્રયત્ન કરી શકીએ. એ અડધા કલાક અંતર્ગત મારો અડધો કલાક પૂરો થાય છે એટલે ફરી પાછા બીજા રાઉન્ડમાં જે કાંઈ વાતો બાકી છે કિરીટભાઈ એ રજૂ કરી અને આપ સૌના અંતરાત્મામાં બેઠેલા પરમાત્માને રાજી કરવાના અને વીર બાવાવાળા બાપુ એમને શબ્દોથી જોવાડવાના. એ બીજા રાઉન્ડમાં કાંઈક વાતો કરશું. અત્યારે હાલ હરેશદાનભાઈએ જેમ આનંદ કરાવ્યો, હરેશદાનભાઈ મારી શરૂઆતના સાક્ષી છે. 2004 થી લગભગ એમની હારે બેહવાનું થાય છે. એવો એક વિદ્વાન વક્તા છે, એમણે પોતાની રીતે ખૂબ સુંદર વાતો અને ગીતો અહીંથી રજૂ કર્યા અને એવું જ કાઠી સમાજમાં આપણે સૌ ગૌરવથી લઈ શકીએ એવું નામ એટલે ભાઈ ઉદયભાઈ ધાધલ એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારે આપણે ઉદયભાઈને વિનંતી કરીએ કે હવે એમને મજા આવે એવી અને આપ સૌને આનંદ આવે એવી અને આજના પ્રસંગને અનુરૂપ એવી વાતો અને ગીતોનો એક સુંદર મજાનો દોર લઈને આવે ભાઈ ઉદયભાઈ ધાધલ.